સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામોકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુલોક વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય. આ ઠેકાણે ઠેકાણેથી મળે એવું નથી. વચનામૃત 631માં પરમ કૃપાદુ કહે છે, ખાસ કરીને ચાતુર્માસ પર્યુષણ, દિવાળીના દિવસો, ભગવાન મહાવીર કલ્યાણક અને પછી કાર્તિકી પૂર્ણિમા, એટલે અવસરમાં આપણને એમ થાય કે ધર્મ વધારે હાંસલ કરીએ. પણ કૃપાદેવે તાકીદ કરી છે કે આ ઠેકાણે ઠેકાણે મળે એવી વસ્તુ નથી. આ તો ક્યાં જવું? વચનામૃત 631 ભવાણિયા શ્રાવણ વદ 14 સોમ 1951 પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. આત્મા જાણ્યો એણે સર્વ જાણ્યું. આ આચરણ સૂત્રના 3જા અધ્યાયનો 4થા ઉદ્દેશનું વાક્ય છે. એ કૃપાદેવે ગુજરાતીમાં લખ્યું છે અને વચનામૃતના મથાળે છે કે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. જબ જાયનો નિજ રૂપ કો તબ જાયનો સબ લોક, નહીં જાયનો નિજ રૂપ કો સો જાયનો સબ ફોક. એટલે આત્મા જણાય એવું કંઈક હોય નિમિત્ત, અથવા એમાં આગળ વધારવાનું નિમિત્ત હોય, અથવા પાછળ પડવાનું તો નિમિત્ત ન જ હોય તો, નહીં તો ઠેકાણે ઠેકાણે બેસવાની ના છે. હમણાં ગોપાલદેવ કહેશે, એ મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકોને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવાર્થ અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ ગેયપણે તારે વિશે દેખાશે. આત્મા ઓળખે એટલે શુદ્ધાત્માને ઓળખ્યો એટલે સિદ્ધપદને ઓળખ્યો એટલે આખું વિશ્વ દર્શન થાય. પછી જે જાણતો અરિહંતને દ્રવ્ય ગુણ અને પર્યાય વડે, તે જાણતો નિજ રૂપને તથું મોહ પામે લય ખરે. પ્રવચન સારની ગાથા છે. અને જ્યારે આ થાય ત્યારે પછી એને વિશ્વ દર્શન થાય. તો ત્યાં સુધી જીવ રખડ્યા જ કરે. છતી આંખે આંધળો જ છે જીવ અનાદિકાળથી. ન જોવાનું જોવે છે. પોપદે લખ્યું છે, અભેદ દશા આવ્યા વિના આ જીવ જગતની રચના જોવા ઈચ્છે છે અને બંધાય છે. વચનામૃત 214 જોતા ઝેર છે અને પગ મૂકતા પાપ છે. કેમ કે હજી શુદ્ધ ભાવમાં નથી એટલે રાગ કે દ્વેષ થશે, ગમો અણગમો થશે, એટલે આંખ ખોલી કે બંધાવાનો છે. એક આત્માને જાણતા સમસ્ત લોકોને જાણીશ અને આ સમસ્ત સૃષ્ટિ ગેયપણે તારે વિશે દેખાશે. તત્વ સ્વરૂપ એવા સતશાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે. આ તત્વનું તત્વ, સારનો સાર. એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. ક્ષેવો પશમથી સમજાય એ બોલીને બતાવે, લખીને બતાવે, ગાયને બતાવે. ઉપયોગપૂર્વક એને સમજાણું છે કે નહીં? જ્યાં સુધી એને ન સમજાણું હોય, જ્યાં સુધી પોતામાં વિતરાગ દશા ન આવી હોય અને ઉપદેશક થઈ જાય, ગુરુજી થઈ જાય, સામેવાળાને અધ્યાત્મમાં કાર્યકારી થાય નહીં. આ સિદ્ધાંત છે અધ્યાત્મનો. મોક્ષમાં પ્રકાશકમાં સિદ્ધાંત મૂક્યો છે કે વક્તા ઉપદેશક કે ગુરુજી ક્યારે થઈ શકે? આ ઠેકાણે ઠેકાણેથી મળે એવું નથી, કહે છે આગળ. એ માર્ગ જુદો છે. કયો? છૂટવાનો. અનંત 24 જે રસ્તે છૂટી, જુદો અનંત છૂટી તો એ માર્ગ જુદો જ છે અને ગહન જ છે. પાછો હજી સામાન્ય રીતે બહુજન અજાણ જ છે આ માર્ગથી. કયો માર્ગ? એક જ માર્ગ છે આ. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. એટલે પહેલા તીર્થંકર ઋષભનાથ અને એના પહેલા અનંત 24 પહેલા જે થઈ ગયા કોક તીર્થંકર પહેલા હશે ને કોક. તો ગોપાલે લખ્યું છે, પહેલો મોક્ષ કોને થયો હશે? અનાદિ છે આ. પહેલો મેટ્રિક પાસ થયો હોય એની પરીક્ષા કોણે લીધી હશે? એ તો મેટ્રિક હોય જ નહીં ને.
મેટ્રિક્યુલેશન હતું જ નહીં તો પહેલો મેટ્રિક પાસ થયો એની એક્ઝામ કોણે લીધી હશે? એ તો વ્યવહારની વાત, અહીંયા અનાદિ છે આ. ગોપાલ, આ બધા પ્રશ્નો હાથનોંધમાં આભ્યંતર પણ અવલોકનમાં ઉઠાવ્યા છે અને એનો જવાબ આપ્યો છે. પછી ઘણા બધા પ્રશ્નો એવા છે કે શરૂઆતમાં આપણે જ્ઞાનીનું માનવું જ જોઈએ, અને સમ્યક શ્રદ્ધા આવે આગળ જતા જતા જીવને બુદ્ધિથી સમજાતું જાય અને પછી અનુભવ થાય ત્યારે પછી કોઈને પૂછવાનું રહેતું નથી પછી. એટલે કહે છે એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. કયો માર્ગ? શ્રમણો જીણો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા નમુ તેહને નિર્વાણના એ માર્ગને. આ માર્ગ શ્વેતાંબરનો નથી, દિગંબરનો નથી, સ્થાનકવાસીનો નથી, તેરાપંથીનો નથી, મેરાપંથીનો નથી. આ રાગ દ્વેષ છોડવાનો માર્ગ છે. ગોપાલદેવે તો કહી જ દીધું 37મા પત્રમાં, હું કોઈ ગચ્છમાં નથી, હું આત્મામાં છું, આ ધ્યાનમાં રાખજો. આપણે એ માર્ગમાં છીએ. હવે પર્યુષણ કરવા ક્યાં જવું છે? કોને સાંભળવા છે? શું સાંભળવું છે? બ્રહ્મચારીજી કહે છે વાત જૈન કથા એનું યોગ જ હોય. હવે એમ નથી કે અમારી આગળ, ત્યારે તો બ્રહ્મચારીજી હયાત હતા અને એના પહેલા પ્રભુશ્રીજી હયાત હતા. એટલે કોઈક ભાઈએ પત્ર લખ્યો, એનો જવાબ છે કે આ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી, પણ તમે અહીંયા ન આવી શકો તો શું કરશો કે જાજો. તમને એમ લાગે કે રાજા રાણીની કથા થાય છે જૈન ધર્મના નામે, ઉઠી જાજો ચાલુ વખત, એ તો મહાપર્વમાં મહાગુના થશે. નવલકથાનો માર્ગ નથી. એટલે કે રાજા રાણીની કથા આવે તો ઉઠી જાજો તમે, આ સત્પુરુષની આજ્ઞા છે. તો અવિનય ન કહેવાય? તો આપઘાત કરવો એ અવિનય નથી? મોટો ગુનો નથી? બોલો, વ્યવહારિક અવિનયની માફી મળશે, આ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે મળશે, ક્યારે છૂટશે? પછી નક્કી કરી લેવાનું. કે છે એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી. અર્ધ દગ્ધપણું ગોપાલદેવ વ્યાખ્યા કરી છે. જાણે ઓછું અને કહે વધારે, અર્ધ દગ્ધ ઉપદેશ એમ વ્યાખ્યા કરી છે ગોપાલદેવ. કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી, માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. આ બધેથી મળે એમ નથી. એટલે કહે છે એ મુમુક્ષુ, તું પહેલા આત્માને જાણ. તો ક્યાં જવું આપણે? બીજું કઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી, ચરણ કમળ માં બધા ભાવો સમર્પી, પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે, આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કેવું. શું કહ્યું? બોધી મળી ગઈ, સંકિત થઈ ગયું. પછી મોક્ષ ન મળે તો મારી પાસે આવજે. સંકિત તો કેવળગણને કહે છે કે મારી સ્પર્શના કરતા પહેલા ધ્યાન રાખજે. એકવાર સંકિતની ફરસ ન થઈ એટલે કેવળજ્ઞાન થવાનું જ, મોક્ષે જવું જ પડશે. ગોપાલને ખબર છે. એટલે કે પામી લે બોધી. પછી જો મોક્ષ ન મળે, આટલું કરતા જો મોક્ષ ન મળે તો મારી પાસે આવજે. સંકિત થઈ ગયું, પછી મોક્ષ મળે નહીં એમ બને જ કે મળે જ ને? ન કેમ મળે? એ જ ભવે કે ભાવિવા થોડા કાળે, 16મો ભાવ નથી. પછી કોઈક શાસ્ત્ર વાંચીને કે વમી નાખે તો અરે વમવું છે શા માટે? વમી નાખશે તોય અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો લઈ જ જશે પાછું. આ શરત છે સંકિતની. એટલે કહે છે ધ્યાન રાખજો પહેલા, મારી સ્પર્શ ના કરતા પહેલા. પછી તમારે સંસારમાં રહેવું હશે તોય હું રહેવા નહીં દઉં. ગોપાલદેવે એ રીતે આ વ્યાસસ્તુતિ અલંકાર અવળવાણીથી સમજાવ્યું છે કે સંકિત પડકાર કરે છે કે પહેલા વિચારી લે, પછી તારે સંસારમાં રહેવું હશે તો રહેવા નહીં મળે, પછી થાય જ મોક્ષ. આટલું કરતા જો મોક્ષ ન મળે તો મારી પાસે આવજો, હું આપીશ. પણ આ સત્પુરુષની વાણી હોય તો. કબીર આ જ કહે છે, કરતા રાસો ક્यों કિયા અબ કરી ક્यों પત્તા હે. અનંત કાળથી જીવરે સદગુરુ અને સદધર્મ તત્વો ઓળખવામાં ભૂલ કરી છે. ગોપાલદેવ મણિલાલ બોટાદવાળાને કહે છે 401મા પત્રમાં કે અનંતકાળથી એને દીક્ષા લેવી હતી કે સારું જ છે તમને ત્યાગ વૈરાગ જન્મ્યા તો, પણ અનંતકાળથી જેવી એક ભૂલ કરી છે ગુરુ ઓળખવા. એટલે પ્રભુજી સાદી રીતે સમજાવતા કે મૂળ રકમમાં ભૂલ થાય પછી ગમે એવો ગણિતમાં હોશિયાર હોય, એ કોમ્પ્યુટરને કેલ્ક્યુલેટર લઈને બેસે, જવાબ તો ખોટો જ આવવાનો ને. મૂળ રકમમાં જ ભૂલ છે તો
મળે જ કેવી રીતે સમીકરણ? એટલે કે અનંતકાળથી આ વસ્તુમાં ભૂલ થતી આવી છે. તો જે વસ્તુ અનંતકાળથી નથી મળી એના માટે 2-5 વર્ષો જાય તો શું વાંધો છે? શા માટે ઠેકાણે ઠેકાણે માથા ભરાવે છે ગોપાલદેવ કહે છે? તને લાગ્યું છે શ્રીમદ રાજચંદ્ર બરોબર છે? હા, તો હવે તારા ભાણામાં અખૂટ સામગ્રી છે, ખાવાની પથ્ય છે, સ્વાદિષ્ટ છે, રુચિકર પુષ્ટિકર છે, તારો ભાવ ને ભાવરોગ મટાડે એવું છે. હવે શા માટે બીજાના ભાણામાં જો છો તું? એટલે વચનામૃતને આધારે ન હોય સત્સંગ, લક્ષ્મણ રેખા ઓળંગાતી હોય, આ કુસંગ છે, જરૂર માનજો આ કુસંગ છે. ગોપાલદેવે લખ્યું છે સ્વચ્છંદપણે પોતાની ઈચ્છાએ જો આવું થતું હોય, વચનામૃત 414 છેલ્લો ફકરો આ તીર્થંકરના માર્ગની બહાર છે એટલે લખ્યું. ઠેકાણે ઠેકાણે ક્યાં? કબીર આજ કહે છે કે તે અનંતકાલથી આજ ભૂલ કરી છે. કરતા રાસો ક્યો કિયા અપ કરી ક્યો પત્તાએ, બોએ પેડ બબુલ કા અમુઆ કાં દેખાય. બાવળિયા વ્યાવ્યા, હવે વાટ જોવે છે કેરી મળે, રાજાપુરી કેરી મળે. મરે મરે તોય ન મળે. કેવી રીતે મળે? બાવળીઓ જ વાવ્યો છે, ખબર નથી એને. ફળ મળ્યું પછી તો ખબર પડે ને. આપણને ખબર નથી કે અનંતકાલથી આજ સુધીમાં આપણે શું કર્યું. આપણે જાતિ સ્મૃતિ જ્ઞાને નથી, પણ અત્યારના આપણા હાલે અહેવાલ જોઈને ખબર તો પડે ને કે અનંતકાળથી આજ સુધીમાં મેં અધ્યાત્મ જેવું કંઈ કર્યું નથી. કર્યું હોત તો આ દશા હોત નહીં મારી. આ તો સમજાય એવું છે ને કે તને બાવળ વાગ્યા કાંટા એટલે નક્કી તે આંબો ઉગાડ્યો નહોતો. આ તો કબીર કે છે માર્ગ અનુસારી ગોપાળદેવ વખાણ્યા છે. અને ગોકળીઓ મંગળીઓ ગાયો જ નથી, છૂટવાની જ વાત કરી છે કબીરે, ક્રિયાકાંડી નહીં. કબીર પંથીમાં તો ગુજરી જાય ને કોઈ, કે લગ્ન પ્રસંગ હોય, નવું ઘર હોય, જન્મદિવસ હોય, ભક્તિ ભજન ગાય. ગુજરી જાય એટલે બેઠા બેઠાને સ્મશાન યાત્રામાં લઈ જાય. બ્રાહ્મણને બોલાવે જ નહીં કે વિધિને ચાંદલાને કંકુન સાથેને શું જરૂર છે કે નારિયેળને શ્રીફળને ફૂલને હારને તોરાની. કબીરપંથી ભક્ત કોમ બધી અત્યારે ઘણી ખરી બ્રહ્મચર્યના હિસાબે ભક્ત કોમ સુરત ભરૂચ જિલ્લાના બધા ગોપાલદેવમાં ભળી ગયા છે. પકડી લીધા કે ગોપાલદેવ એટલે ગોપાલદેવ જ. પછી પૂછે ઉકાળેલું પાણી પીશો કે માટલાનું ચાલશે? અને મુંબઈમાં જન્મે જ જૈનો એને ઘરે પૂછે ફ્રીજનું આપું કે સાદું આપું? ત્યાં ફ્રીજના પચકાણ હોય. પૂછે ઉકાળેલું આપીએ કે સાદા માટલાનું? આટલો ફરક. આ કબીરની આ વાત છે કે બોએ બેડ પબુલકા, બાવળ ઉગાડ્યો, અમુઆ કહાસે પાય. ભગવાન ગોતવા નીકળ્યો છે જીવ. કહે છે મોકો કહા ઢૂંઢેરે બંદે મેં તો તેરે પાસ મેં. ભગવાન કબીરને કહે છે, કબીર ગોતવા ગયો કે હું ભગવાનને ગોતવા નીકળ્યો. એટલે ભગવાને જવાબ આપ્યો એને કે મારી ઈચ્છા તો સાચી જ હતી, કોઈ વ્યવહાર માટે ગોતવા ગયા જ નહોતા. ક્યાંય નિર્ણયની મનાય છે, નિષ્કામ ભક્તિ યોગ છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન, મને છોડીને એટલે સહજ આત્મ સ્વરૂપને છોડીને જે દેવ દેવીને ભજે છે એ બધા મૂર્ખ છે. પછી કહે છે તો એનું શું થશે? તો કે ગમે તે દેવ દેવીને નમસ્કાર કરે, કોઈ ગણપતિને કરે, કોઈ શિવને કરે, કોઈ ગાયત્રીને કરે, બધા નમસ્કાર તો મારા પાસે જ આવે છે કે શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને. પણ એને હું નથી જોતો, આત્મા નથી જોતો, એટલે એને સંસાર ભેટમાં મળશે. પણ નિયમ શું છે? સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રચી ગચ્છતી. અહીંયા શું છે? સર્વદેવમ નમસ્કારમ શ્રી રાજચંદ્રપતિ ગચ્છતી થાય પછી ઠેકાણે ઠેકાણે જવાનું બંધ થાય. કદાચ ભૂલથી વયો જાય તો એને ખબર પડી જાય કે હું ખોટા રસ્તે ઘૂસી ગયો છું, પાછો વળી જાય તરત જ. અનંતકાલથી જે ભૂલ થતી હતી એ અટકી જાય. પછી આ ભૂલ અટકી જાય એટલે જીવ છૂટી ગયો. પછી તો સમયની જ વાત ને. ત્યાગ એનો ઉદય આવશે ત્યારે આવશે. એને સમજણ આવી ગઈ, શ્રદ્ધા આવી ગઈ તો ત્યાગ તો એનો ઉદય હશે ત્યારે આવશે. એમાં 2, 5, 15 વર્ષ મોડું થાય તો શું વાંધો? સૌભાગભાઈ લખે છે ગોપાલદેવ એક પત્રમાં કે મેં ને ગોશળિયાએ આત્મસિદ્ધિ ગ્રંથ સત્સંગમાં ઘણો વિચાર્યો. છેલ્લા દિવસોમાં લખે છે હવે બીજું મારે કાંઈ તમારી પાસેથી માગવાની ઈચ્છા નથી શાસ્ત્રનું. બધા શાસ્ત્ર ન વાંચીએ અને ખાલી આત્મસિદ્ધિ વાંચીએ તો એ બધું સમજાઈ જ ગયું છે. આગળ લખે છે જે ખુલાસા 25 વર્ષે ન થાય એ અમને આ થોડા વખતમાં થઈ ગયા છે. પછી લખે છે છેલ્લે મારે કાંઈ હવે સંસાર પૂરી મૂકવાની જરૂર લાગતી નથી, એટલે દીક્ષા લેવાની જરૂર નથી. એમ પત્ર છે સૌભાગભાઈ. લેખે પણ તમે જો છોડશો તો તમારે અરે આવવામાં મારો વાંધો નથી, કેમ કે તમે આજ્ઞા કરશો તો મારે માનવું જ પડશે ને, તમારી પાછળ જ હોઉં ને હું.
તમે ભભક લાવો તો હું જોતો જાઉં ને સાથે, મારે મુવા પછી ક્યાં ભભક જોવી છે કે તો હું તમારી સાથે આવીશ. બાકી મને એમ લાગે છે કે મારે કઈ હવે સંસાર પડી મેળવાની જરૂર લાગતી નથી. આ દશા, આ ઘરબારી સાધુ, ગૃહસ્થ વેશમાં સાધુ, આ તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો. મુનિવરો કેવા મુનિવર સૌભાગભાઈ? આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા. એ મુનિઓ સર્વસંગ પરિત્યાગી સાધુને કહે છે ગોપાલદેવ. તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા કહે છે. એટલે જો સમાધિ મરણ કરવું હોય પ્રભુશ્રીજીને, તો સૌભાગભાઈ દેહ કેવી રીતે છોડ્યો એનું વારંવાર ભાવના ભાવની સૌભાગભાઈ જે કર્યું એ પ્રભુશ્રીજી કરીને બતાવ્યું. ગોપાલદેવ કહેલું પાછું કે આ મુનિને સૌભાગભાઈ જેવું મરણ થશે, એટલે તો રજવરણ ઊંચું કરીને કહેતા. અમને ગોપાલદેવ કહી જ દીધું છે અમારે સૌભાગભાઈ જેવું મરણ થવાનું છે. એટલે મૃત્યુ મહોત્સવનો જાપ કરતા હતા. આ શ્રદ્ધાનું ફળ હજી આપણે ઠેકાણે ઠેકાણે ગોતીએ છીએ. એટલે કહે છે મોકો કહા ઢૂંઢે રે બંદે મેં તો તેરે પાસ મેં. આગળ ખુલાસો કરે છે આપણા માટે. આપણા બધાને લગભગ લાગુ પડે છે. એમાં ખાસ કરીને પર્યુષણ, દિવાળી કે મોટા દિવસ હોય ને, કલ્યાણક હોય, કાર્તિકી પૂનમ હોય, ત્યારે ખાસ લાગુ પડે આપણે ગોતવા નીકળીએ ભગવાનને. ત્યારે આખું વર્ષ સૂતો હોય પછી એમ થાય હવે ગોઠવી લો 5-15 દિવસ. આ 5-15 દિવસનું કામ નથી. આ અનંત કાળથી આ મુસાફરી ચાલી આવી છે. એ સંસ્કાર ભેગા થાય, પુણ્ય ભેગું થયું, બહુ પુણ્ય કર્યા પુણ્યથી મનુષ્ય દેહ મળ્યો, વિતરાગનું કુળ મળ્યું, વિતરાગને સમજાવવાળા વિતરાગ મળ્યા. એટલે સુધી તો આવી ગયો છે. હવે 15 અંશે પહોંચી જવાયું છે. હવે કહે છે નામે તીર્થ મેં ચુકાદો આપી દીધો, હું તીર્થમાં મળીશ જ નહીં તમને. તો આપણે ત્યાં જ ગોતીએ છીએ ડુંગરા ચડી. નામે તીર્થ મેં નામે મુહૂર્ત મેં. જે જીવતી મૂર્તિને ન ઓળખે એ પથરાની મૂર્તિને ઓળખે. બ્રહ્મચારી સમજાવે છે કે હમણાં થઈ ગયેલા શ્રીમદ રાજચંદ્ર નથી ઓળખાતા, તો લાખો કરોડો વર્ષ પહેલા થઈ ગયેલા ઋષિનાથ ભગવાન ઓળખી જશે હજી. એમાં શાસ્ત્ર શાક પૂરે છે પાછી આ બ્રહ્મચારીની વાતને, કે તીર્થંકર જ્યારે મન વચન કાયના યોગ સાથે હતા, આપણી જેમ જ હાથ ઊંચો નીચો કરતા, બોલતા, શ્વાસ લેતા, ચાલતા, આવા સહયોગી ભગવાનને ન ઓળખ્યો સમોવસણમાં એ પથરામાં ઓળખી જશે. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. તો શું કરવું પડે? એટલે ગોપાલદેવે કહ્યું સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કાંઈ થાય છે, એટલે આપણે માટે પાછું ખાસ નામજોગી વાત, શ્રીમદ રાજચંદ્રના લક્ષ્ય વગર જે કાંઈ થાય છે, આ જીવને બંધન છે એમ અમારું હૃદય છે. લખીને આપ્યું છે ગોપાલ. એટલે પહેલાં શ્રદ્ધા કરવી જ પડશે. અને ચૂક્યો શરૂઆતમાં ખબર ન પડે. ચર્ચગેટ કે મુંબઈ કે કુર્લા સ્ટેશન હોય ને, બધી થ્રુ ટ્રેન જતી હોય, એટલે 10 પ્લેટફોર્મ હોય, બધી ટ્રેન પેરેલલ ઊભી છે, સમાંતર એવું લાગે. 2 સ્ટેશન જાય ને, શરૂઆતમાં તો 1 સેન્ટીમીટરનું શું ખબર પડે આપણે, એટલી ગર્દી હોય ને એટલી બધી ટ્રેન ઊભી હોય. 10 પ્લેટફોર્મમાંથી 6 ભરાઈ ગયા હોય પ્લેટફોર્મ. પહેલું સ્ટેશન જાય, બીજું સ્ટેશન જાય, ત્રીજું જાય ને, થાણા આવે ને ત્યારે એક ટ્રેન આમ જતી હોય કસારા, બીજી કરજત જતી હોય. તો બધી પેરેલલ હતી તો સમાંતર. પછી થોડોક આગળ નીકળે ત્યારે ખબર પડે લૂંટાઈ ગયા. પછી શું? ગુરુ નાનક કહે છે પછી અબ પછતાય હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત. આપણે હજી અવસર છે, અવસર બીતો જાતે અપને હાથ કશું હોત. પુણ્ય છતાં પુણ્ય હોતે. હજી પુણ્ય છે આપણી પાસે, પુણ્ય પરવારી નથી ગયું, નહીં તો કોપાલ તો મળે જ નહીં ને આપણને, વચનામૃત મળે જ નહીં. એ પુણ્ય તો આપણું જગારા મારે છે. 7.5 અબજની વસ્તીમાંથી વચનામૃત કેટલા પાસે છે? એમાંથી વાંચે છે કેટલા? વાંચે છે પછી વિચાર કેટલા કરે છે? ગોપાલદેવે 137 વર્ષ પહેલાં લખ્યું છે કે આંગળીની વેઢે ગણાય નહીં એટલા ઓછા છે. કહી ન શકાય પાછા ગણવા, એટલાય નથી કે. શિક્ષાપાઠ 84માં કહ્યું છે ગોપાલદેવે. એમાંથી આપણે છીએ. એટલે પુણ્ય છતાં પુણ્ય હોતે. હજી હાથમાં છે બધું, હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. આ રાજી થવા માટે અથવા બીજાને રાજી કરવા માટે ઠેકાણે ઠેકાણે ભમે છે. એટલે ગોપાલદેવે તાકીદ કરી કે જગતને રાજી કરવામાં અને જગતથી રાજી થવામાં અનંતકાળ વ્યતીત થયો છે. વચનામૃત 108. હવે એક સત્પુરુષને રાજી કર તો એને 16મો ભાવ નથી. પછી એને ત્યાં સુધી કીધું દેવદેવીની તુષ્મંતનું શું કરશો? 20મે વર્ષે વચનામૃત 21નો 54મો બોલ છે. દેવદેવીએ નહીં, દેવદેવી પાસે મોક્ષ છે,
એની પાસે છે. તો જેની પાસે મોક્ષ નથી તારે બીજું શું જોઈએ છે? બીજું જે જોઈએ છે મોક્ષ સિવાય એ તો પ્રારબ્ધ પણ જ મળવાનું છે. દેવ દેવી પણ પ્રારબ્ધને, ઇન્દ્ર પણ પ્રારબ્ધને વશ છે. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ કદી હાથનોંધમાં કોપાદો લખે છે, હાથનોંધ પહેલીની 5મી નોંધમાં, કે જોઉં તો ખરો ઇન્દ્ર તો સુખી હશે ને, તો કે બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં ઉત્પન્ન થવાનો હતો. એટલે એ સુખી નથી ને, એને અવધિજ્ઞાનમાં દેખાય છે કે હવે ગધાડો થવાનો છે. 6 મહિના પહેલા જ ખબર પડી જાય, માળા સુકાઈ જાય ગળાની. તો હવે ક્યાં જવું છે? કોનું સુખ જોઈએ છે આપણે? એટલે આત્મા સિવાય, મોક્ષ સિવાય બધું પ્રારબ્ધને આધીન છે. વ્યવહાર એ દેવદેવી આપે છે કે નહીં? દેવદેવી એ પ્રારબ્ધથી બંધાયેલા છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે એ મળશે, એટલે દેહ છૂટી જશે. પછી કર્મ પ્રમાણે બીજી ગતિમાં જશે, નવો ધંધો શરૂ કરશે પાછો. એટલે કહે છે, ના મેં તીરથ મેં, ના મેં મુહૂર્ત મેં, ના એકાંત નિવાસ મેં, ના મંદિર મેં, ના મસ્જિદ મેં, ના કાબે, ના કૈલાશ મેં, ના મેં જપ મેં, ના મેં તપ મેં, ના બરત, ના ઉપવાસ મેં. ભૂખ્યો રહી જાય પણ માનતા માન્યું એટલે ભૂખ્યો રહી જાય. આ તો 20 અનુષ્ઠાન કીધું છે અશોકજી મહારાજે. એ પણ ક્યારે કહ્યું છે? શ્રીપાલના રાસમાં. એ આંબેલની ઓળી કરે ને રોગ મટાડવા માટે, એ આંબેલનો જે શ્રીપાલનો રાસ પૂરો કર્યો યશુજી મહારાજે, અધૂરો, એમાં એણે લખ્યું છે કે આ અનુષ્ઠાન અથવા તો વિતરાગ શાસનનું કોઈ પણ અનુષ્ઠાન ધર્મની કરણી જો વ્યવહાર માટે કરી તો 20 અનુષ્ઠાન તરીકે પરિણમશે. એટલે ઝેર રૂપે પરિણમશે, મરશે ના. હમણાં તો મારે કાંઈ નથી જોતું, બધું બરોબર છે, પૈસા, ટકા, શરીર. તો દેવલોકમાં તો જાઓ ને, તો લખ્યું છે તો ગરલ અનુષ્ઠાન, કોલ્ડ પોઈઝન, ધીરે ધીરે મરશે. ના, અમારે કાંઈ જોતું નથી, અમારે દેવલોકે નથી જોતો, પણ બધા કરે છે ને એટલે કરીએ. પર્યુષણમાં બધા જાય ને, બધા કરે છે એ કરવું. અને અનઅનુષ્ઠાન કીધું છે, લાભ નહીં થાય. છૂટવા માટે કરવાનું છે, બંધાવવા માટે નહીં. છૂટવાના કામીને નિરંજન દિનબંધુ બાંધવાના નથી પછી, અને બંધાવવાની જેને ઈચ્છા છે એને દિનબંધુ છોડવાના નથી. એ અર્જુન, એને જે કરવું એ કરવા દે, હું એને પ્રસન્ન થવાનો નથી, હું એને મળવાનો નથી, એટલે સંકિત નહીં થાય. તો સંકિત વગરની જે બધી ક્રિયા છે એ તો સંસાર માટે છે. અને ધર્મની કરણી આ ઈચ્છા સાથે કરી, આ તો નિયાણું છે, ગૃહિત મિથ્યાત્વ છે. આ જે ગાય ભેંસને નથી, અગૃહિત મિથ્યાત્વ કે હું શરીર છું, એ આપણે છે મનુષ્યને. અને ગાય ભેંસ કૂતરાને ખબર છે, નાગને ખબર છે કે હું શરીર છું. આ લીધું નથી, અનંતકાલથી છે જ. જે દેહમાં એ જીવ જાય આત્મા, એ પોતાનું રૂપ માને. આ અગૃહિત મિથ્યાત્વ મનુષ્યોની પામીને, વિતરાગનો ધર્મ પામીને, શ્રીમદ રાજચંદ્રમાના માર્ગમાં આવીને એણે લખ્યું કે દેવી દેવીની તુષ્માનતાને શું કરશું? આ જે ભૌતિક માગે મંદિરમાં જઈને, તીર્થસ્થળે જઈને, એટલે આ ગૃહિત મિથ્યાત્વ લીધું એણે. ગૃહિત એટલે ગ્રહણ કર્યું, લીધું એક્સ્ટ્રા. એ કૂતરાને અને ગાય ભેંસને નથી, માણસને છે. મોક્ષ માર્ગમાં કોણ આગળ? દુકાળ પડે તો ગાય ભેંસ માનતા ન માને, કૂતરો માનતા ન માને, માંદો પડે તો માનતા માને છે, પૈસા ઓછા હોય તો માનતા માને છે, પરણવું હોય તો માનતા માને, સંતાન ન થાય તો માનતા માને. પછી છૂટા થયા પણ હજી કેસ મંજૂર નથી થતો તોય માનતા માને પાછો, કે હવે છોડાવી દો જલ્દી, ફરી વાર છત્ર લઈને આવીશ. એ તો એક તો મૂકી જ ગયો છત્ર 6 વર્ષ પહેલા, હવે બીજું મૂકવા આવું જ પાછું. આ નિયાણું, નિદાન અને ગૃહિત મિથ્યા છૂટે જ નહીં જીવ ક્યારે. સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. કેમ? કહા ભયો ઘર છાંડકે તજ્યો ને માયા સંગ, સાપ તજી જેમ કાચલી, વિષ તજ્યો નહીં અંગ. સાપે કાચલી છોડી, ઝેર તો હારે લઈ ગયો, ફરી વાર ઉગશે ને કાચલી તો નવી. કપડા બદલે શું? ना में जप में, ना में तप में, ना व्रत उपवास में, ना में क्रियाकर्म में, ना में जोग संन्यास में. खोजी हो तो तुरंत मिल जाओ. भगवान ने गरज છે કે તમારા 6 જ આના, અમારા 10 આના. નિષ્કારણ કરુણાશીલ એ અમારું હૃદય રડે છે કે એ તો જલ્દી આવી જાવ કે હું તો આગે પીછે હરી ફિરે, જબ ચાહે ચપ દેત. આત્મા ના વ્યવહાર નહીં, એને વાટ જોઈએ છે. આપણે આપણા આત્મકલ્યાણની જેટલી ફિકર છે એના કરતાં વધારે ગોપાલદોને છે. એ પોતાના આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને આપણે માટે આટલી મહેનત કરતા ગયા, 1000 પત્રો આપતા ગયા.
કોઈ પામે મુમુક્ષુ વાત, માત્ર કહેવું પરમાર્થી, નોય પૂજા આદિની કામના. તમારા નમસ્કાર 14 રાજલોકમાં. એને તો સિદ્ધાંત આપ્યો, ભક્તિનો કરતા છે માટે મારો છે એમ સત્પુરુષ ઈચ્છે નહીં. ઈચ્છે સત્પુરુષ હોય નહીં. એટલું સહેલું કહી દીધું છે આ. ખોજી હો તો તુરંત મળી જાઓ, જોઈએ છે તો મળી જાઓ. મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, એને જોતું જ નથી. 826માં લખ્યું ગોપાલદેવ. એને અંતરાય છે કેવો, એને જોતું જ નથી. અને પદાર્થનો અનિર્ણય છે, મુમુક્ષતાના લક્ષણમાં 254માં કહ્યું ગોપાલદેવે. આગળ કેમ નથી વધતો? એ મોહાશક્તિથી મૂંઝાણો જ નથી. એ મોહાશક્તિ છે એટલે તો મંદિરને તીર્થમાં જાય છે, માનતા કરવા માટે, બાધા રાખવા માટે. છત્ર ધરું કેવું, મારા હાથે પ્રતિષ્ઠા કરાવો, મારા તરફથી સંગ કાઢું. આવું આગમમાં કંઈ લખ્યું નથી. આ પાછળના આચાર્ય કહ્યું છે, એકાંતે નાય નથી. એ મૂળ ધર્મ ચૂકાઈ જવાય છે. હેતુ વગરની ક્રિયા, ગોપાલદેવ કહે છે, હેતુ વગરની ક્રિયા થાય છે. એટલે દ્રવ્ય ક્રિયા વધી ગઈ, ભાવ ક્રિયા શૂન્ય. એટલે હાથમાં કંઈ આવતું નથી. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. કેમ? ઉપદેશ પણ ટેવા. શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજી સાંભળીએ અરદાસ મુજ સેવક બને. દેવચંદ્રજી મહારાજનું સ્તવન છે, પોકાર કરે છે. ગોપાલદેવે પોકાર કર્યો છે, હે દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો અહીંયા આવો. તો કે ના, અમે મહાવીર જયંતિ ઉજવવા જાય છે. 1, 2, 3, 4 મહાવીર સમિકા જય જયકાર. અને અહીંયા જીવ તો મહાવીર ઉભો જ ગેલેરીમાં કે પાયધું નહીં. તો ના, અમે ઉજવીને આવીએ જ. પછી 14 આજે 13 છે ને, 13ને દિવસે રોયા ગોપાલદેવ. રડીએ છીએ કે ચૈત્ર સુદ 13ને દિવસે ગોપાલદેવ રડ્યા. મહાવીર જયંતિ રડે કોઈ? વિદ્યમાન મહાવીર, જીવતો મહાવીર ઉભો છે અહીંયા તમારી સામે. શું કરો છો? મન વચન કાયના યોગવાળા સહયોગી જીનને નહીં ઓળખે તો પથરાને, કાગળિયાને, લાકડાની મૂર્તિને ઓળખી જશે. હજી અનંતકાળથી બફામ ચાલી રહ્યું છે. સૌભાગભાઈ ગોપાલદેવને પત્ર લખે છે છેલ્લા દિવસોમાં કે અનંતકાળથી જીવને ગાંઠ પડી ગઈ છે કે વર્તમાન જ્ઞાનીને માનવા નહીં અને ભૂતકાળના થઈ ગયેલાને માનવા. જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવ છૂટશે નહીં. એટલે પ્રથમ નમો ગુરુરાજને. આ થતું નથી. પર્યુષણને સંવત્સરીને 14 તો કેટલી ગઈ અને કેટલી આવશે હજી. કાળને શું ઉપયોગ? જડ છે, એનો ગુણ જ છે પરાવર્તન, ફર્યા કરે. એના પહેલાં, એના પહેલાં, એના પહેલાં, એના પછી, એના પછી, એના પછી. જડને શું ઉપયોગજી? એ તો આવશે. અનંત પૂતગલ પરાવર્તન થઈ ગયા છે આપણા બધાના. આપણા બધાની ઉંમર સરખી જ છે, ઋષિનાથ ભગવાનની, તમારી ને મારી. એનું કામ પતી ગયું એટલે ત્યાં જઈને બેઠા. આપણું કામ પત્યું નથી એટલે અહીંયા છીએ આપણે. ઉંમર બધાની સરખી જ છે, અન આદિ. પણ નવો પેદા નથી થયો, નવો જન્મ્યો નથી કાંઈ. એક પરમાણુ એ નવું નથી જન્મતું અને એક જીવ આત્મતત્વ નવું નથી જન્મતું. આ 14 રાજલોક ધર્માસ્તિકા અને અધર્માસ્તિકાથી પેટી પેક છે. અનંતકાળ પહેલાં જેટલા હતા આત્મદ્રવ્ય કે પૂતગલ પરમાણુ એટલા અત્યારે છે અને અનંતકાળ પછી એટલા જ હશે. રૂપ બદલાવ્યા કરે છે. અને રૂપ બદલાવે થોડોક હિસાબ છે ખાલી જન્મ મરણ વચ્ચેનો. એમાં એને ભૌતિક ભોગ ઉપભોગ માટે ધર્મની કરણી કરે છે અને એને માટે ઠેકાણે ઠેકાણે જાય છે. એટલે છૂટતો નથી. એ છૂટવાની જગ્યાએ જીવ બંધાય તો છૂટે ક્યારે? પછી બંધાયેલો મંદિરમાં આવે ને છૂટે. છૂટવાની જગ્યાએ બંધાય, હવે ક્યાં જશે? પ્રભુજી કહેતા સાથે હવે મરવા વાળો છે ને એમ કહેતા. રામબાણ દવા લાગુ ન પડી, હવે મરવા વાળો છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હવે ક્યાં જાય? એ સાદી ભાષામાં સમજાવતા પ્રભુજી કે હવાડે આવેલી ગાય દુકાળ પડ્યો છે 3 વર્ષથી, પાણી કંઈ હોય નહીં. કોઈક શ્રેષ્ઠીએ હવાડો બંધાયો પાણીનો. હવાડે આવેલી ગાય તરસી જાય અને પરબ મૂક્યું, પરમાત્ પરબ કે કોઈ આવો, ત્યાં નહીં પીવે. હવે ક્યાં પીશે જીવ? હવે એ ગાય તરસી તરસી મરી જશે ભાવ મરણમાં અને ફરીવાર જન્મશે, ફરીવાર મળશે. ફરીવાર આ ક્યારે મળશે? ફરીવાર મનુષ્ય દેહ મળશે. દુર્લભ એવો મનુષ્ય બહુ અનંતવાર મળ્યો છે. બિલને ઘરે જન્મશે તો માછીમારને ઘરે જન્મથી જ શિકાર કરતો હશે. એકેન્દ્રીય જીવને કાચા પાણીમાં જીવ છે એવું પછી ક્યારે સમજ પડશે? અને પાછું ફરીવાર આવું ફરીવાર ક્યારે સમજાય?
દષ્ટાંતે દુર્લભ છે આ બધું મનુષ્ય દેહ. એમાં પાછું અછેરા જેવું છે આ કાળમાં તો, જે આપણને મળ્યું છે તો હજી જેવું ઠેકાણે ઠેકાણે ગોતે છે. એમાં ચાલુ દિવસોમાં ગોતો છે કે પર્યુષણમાં, દિવાળીમાં ને કલ્યાણકના દિવસોમાં આવું કરશે. આ ગાઢ મહામોહનીય કર્મબંધ કરશે. કે છે खोजी हो तो तुरंत मिल जाओ एक पल की तलाश में. આત્મા એક પ્રદેશ પણ પોતાથી દૂર નથી. જે પુરુષને સેવે છે તે પુરુષની બધી પરમાર્થિક રીધિ સિદ્ધિ અને અંતર્મુહૂર્ત મળી જાય, જો ખરું શરણ અને આશ્રય હોય તો. જીવનો શિવ થઈ જાય, નરનો નારાયણ બને. ક્યારે નરકી કરણી નર કરે તબ નર નારાયણ હોય, એમને એમ નહીં. એ બધા કરે એમાં કરવું છે ને, તે ક્યારે નહોતું કર્યું. તિલક કેટલી વાર કરેલા, તિલક કરતા 53 ગયા, અને માળાએ બહુ ફેરવી. જપ માળાના બધા ના કાણા તૂટી ગયા, બધા ચપ્પલ ઘસી નાખ્યા. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. એક આત્માને જાણતા સમસ્ત સૃષ્ટિ તને ગેય પણ દેખાશે. જોઈ નથી, ગેય પડે, પ્રતિબિંબ પડશે. ગિરિસર દિશે મુકર મેં ભાર ભીંજો નાય. ગિરિસર, ગિરી એટલે ડુંગર, આરસીમાં એનું પ્રતિબિંબ પડે, આરસીનો કાચ તૂટે નહીં. સર એટલે સરોવર, પ્રતિબિંબ પડે સરોવર, આરસીનો કાચ ભીનો ન થાય. દાવાનળ પ્રગટતો હોય, ભડકે બળતો હોય, દેખાય આરસી, આરસીનો કાચ ગરમ થાય? ખાલી દ્રષ્ટા ભાવે જોઈએ. પછી તો બધી માયા છે, તો એને ખબર હોય નાટક છે આ. સકલ જગત તે એઠવત અથવા સપના સમાન, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એને માયા પ્રત્યે માયા સાક્ષી ભાવનો હાજર થઈ જાય છે. રાગદ્વેષ ન થાય, જ્ઞાન હાજર થાય ત્યારે. આ માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની અને હાજર થાય ત્યારે, એટલે લેપાય નહીં. જે જગમાં લેપાયા નહીં શુરવીર બીજા શ્રી રામ સમા. જે જગમાં લેપાયા નહીં શુરવીર બીજા શ્રી વીર સમા. ધૃતિ અચળ ધરી રાજચંદ્ર નિષદિન સેવે સ્વરૂપ રમા. સ્વરૂપ રમા એટલે મુક્તિ સુંદરી આત્માને ભોગવ્યા કરે છે રોજ. મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળમાં લીન રહો. વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માહી વહો. વારંવાર કરું વંદન પ્રભુ ભક્તિ મુજ માહી વહો. ભક્તિ કરતા એને ખબર પડી ગઈ આત્મસિદ્ધિના શિષ્યને કે ગુરુ નથી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું તે પદ નમુશ્રી સદગુરુ ભગવંત. પહેલી જ ગાથામાં સદગુરુ ભગવાન, એને ખબર પડી ગયા ભગવાન છે ગુરુ. ગુરુને પછી ગુરુ કહે ને તો તોછડું લાગે. આપણે તો ગુરુ તરીકે ઓળખે તો ઘણું. આત્મસિદ્ધિના શિષ્યને ખબર પડી ગઈ પછી કે આ તો સદગુરુ ભગવાન છે. આજે ભગવાન આકાશમાં ગોતે છે, કાં ઠેકાણે ઠેકાણે ગોતે છે. કુપાલ જોતે છે ભગવાન પોતે એમ લખે છે કે ઠેકાણે ઠેકાણે નહીં, હું અહીંયા ઊભો છું. તો કે ના, હું મેં વાંચ્યું છે, મેં સાંભળ્યું છે ને એ પ્રમાણે બધા કરે એમ હું ગોતી આવીશ ભગવાન. હવે ક્યારે છૂટે છે? પોતે પોતાનો વેરી થયો ને. કહત કબીર સુનો ભાઈ સાધુ, મેં તો તેરે પાસ મેં બંદે, મેં તો તેરે પાસ મેં. એક પ્રદેશ પણ આત્મા પોતાથી દૂર નથી. પોતાથી ગુપ્તપણું કેવી રીતે સંભવે? ગોપાલ કહે છે પણ એવું જ થયું છે. જલકી મછલી જલકું ડુંડે, જન્મી જલ મેં પાયા. પાણીમાં જ જન્મીએ, પાણીમાં જ આખું જીવતર. ઉઠના બેઠના જલ મેં જંગ મચાયા, તોય પાછું આપે આપ ભૂલાયા. આત્મા આપે આપ ભૂલાયા. માછલી આપણે જોઈએ ને ફરિયાદ કરતી હોય, શા માટે? એ પાણી ગોતે છે. પાણીમાં જ છે તો પાણી ગોતે છે. કોણ? આપણે આત્મા ગોતીએ છીએ. કહત કબીર સુનો ભાઈ સાધુ, મેં તો તેરે પાસ મેં બંદે, મેં તો તેરે પાસ મેં. આ જ વાત શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે છેલ્લા અધ્યાયમાં, ગીતાના 18મા અધ્યાયમાં 61મો શ્લોક છે કે ઈશ્વર સર્વભૂતાના હૃદેશે અર્જુન તિષ્ઠતિ. એક પ્રદેશે દૂર નથી પરમાત્મા તત્વ. એટલે હું એટલે ઈશ્વર, એમ સજાત્મ સ્વરૂપ કનૈય, જેને આત્મા હાંસલ થયો છે સત્પુરુષ, એક પ્રદેશે દૂર નથી. ભ્રામ્યાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ચાવી દીધેલા રમકડાની જેમ આપણે માયાને લીધે ફરીએ છીએ. અને અનંતકાળથી આ અભ્યાસ છે, વિષય કહે છે એનો આપણે. એટલે ધર્મના નામે પણ એવું કંઈ હોય ત્યાં પતંગ એની જઈને બેસી જાય અગ્નિમાં, ભળતું થઈને નીકળે બહાર રાખ થઈને. પછી કેમ કે આ જ અભ્યાસ છે એનો. નાચવાનું હોય, કૂદવાનું હોય,
રાસલીલા હોય, સ્વાદિષ્ટ ભોજન હોય, રંગરાગ હોય, અનંતકાળથી આ જ અભ્યાસ છે ને. એટલે પતંગિયાની જેમ પડે એમાં અને આત્મ મૂકીને આવતો રહે. પછી કાંઈ નહીં, આપણે શું છે 8 દિવસમાં શું ગુમાવ્યું કે આત્મ મૂકી દીધો. તે થોડો ઘણો હાથમાં આવે એમ હતો, ચોટી પકડીને ખેંચેલો બ્રહ્મચારી કે છે સદગુરુએ, ડૂબતો તો ભવસાગરમાં, પૂર આવ્યું છે. સદગુરુએ મહાજોખમે પોતે એટલે કૃપાળુ દેવે કે ચોટલી પકડી શિખા એટલે ખેંચ્યો. બોલો ત્યાં ખેંચાય છે કે તમે ખેંચો નહીં મને, મારે હજી કામ છે અહીંયા. તારી કરુણાનો કોઈ પાર નથી. હે ભગવાન હું બહુ ભૂલી ગયો. અધમાધમ અધિકોપતિત સકળ જગતમાં હોય એવું થાય પછી પ્રતિક્રમણ થાય. એ પહેલા દિવસે થાય, સંવત્સરી સુધી ખમવાની જરૂર નથી કાંઈ. 403માં ગોપાલદેવ કહે છે કે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. જે પ્રકારે આત્મા અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મરૂપ નથી. વિચારવાનું કે મને ધર્મની કહેવાતી કરણી કરીને શ્રીમદ રાજચંદ્ર પ્રત્યે અહોભાવ વધે છે, વિતરાગ ધર્મ પ્રત્યે અહોભાવ વધે છે, મારા 5 ઇન્દ્રિયના વિષયો અંશે પણ ઘટે છે, મારા કશાય અંશે પણ ઘટે છે ના, તો નક્કી એ ખોટી જગ્યાએ બેઠો છે. નક્કી એણે જે પકડ્યું એ ખોટું છે. અન્ય ભાવ પામે તે અન્ય પ્રકાર છે, ધર્મરૂપ નથી. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અનાદિકાળથી આજ પોતાને રૂચે અથવા જે કુળમાં એ જન્મ્યો છે એ કુળનો જે ધર્મ એ પોતાનો ધર્મ. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા યોગ, મનન કરવા યોગ કે આરાધવા યોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની, એટલે આપણે માટે બહુ ગોતવાની જરૂર નથી. શ્રીમદ રાજચંદ્ર જ પ્રભુજી કહેતા એક જ ધણી ધૈર્યો. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા યોગ, આ વાત આરાધવા યોગ છે. તો અત્યારે શ્રીમદ રાજચંદ્ર નથી તો વચનામૃત 15 જગ્યાએ કહ્યું છે ગોપાલદેવે કે આ વચનામૃતને આધારે જીવને આ કાળમાં સંકિત થાય, હાથ પગવાળો સામે ન ઊભો હોય તોય. રોજ 3 વાર તો ગાઈએ છીએ આપણે. ઓ સત્પુરુષના વચનામૃતને મુદ્રા સ્વરૂપ પ્રતિતિ એટલે 4થું ગુણસ્થાનક સંકિત થઈ ગયું ને. અપ્રમત સંયમ 7મું ગુણસ્થાનક, પૂર્ણ વિતરાગ 13મું ગુણસ્થાનક, છેલ્લે યોગી સ્વભાવ પ્રગટ, સાદી અનંત સૂક્ષ્મ. ક્યાં આવ્યું હાથ પગવાળાની વાત? 466માં કહ્યું છે. કેટલી જગ્યાએ ગોપાલદેવે કહ્યું છે. 769માં કહ્યું છે, 771માં કહ્યું છે કે કહેનાર પુરુષ સાચા છે અને મોક્ષ માર્ગ આમ હોય. આ થઈ ગયું. શાસ્ત્રમાં ઘણી જગ્યાએ આને સંકિત કહ્યું છે. આગળ જતા એને જીવાજીવનું સ્પષ્ટ જ્ઞાન ઉદયમાં આવશે અને કેવળ જ્ઞાન રૂપે વટવૃક્ષ ઉગશે. પછી ભલે 2-5 ભાવ હોય. એને જૈનેતરમાં કહ્યું છે ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, અંતે સંતના સંત. માર્કો લાગી ગયો ને સંકિત. ગમે તે ગતિમાં જાય, પછી ગમે તે કુળમાં જન્મે, ભક્ત બીજ પલટે નહીં. પછી શાસ્ત્રમાં હે ગૌતમ, ભગવાન મહાવીર કહે છે એ ચણામાંથી દાળ થઈ ગઈ છે. હવે એને જમીનમાં નાખવામાં આવે, ખાતર નાખે, પાણી નાખે, ઉગે. એ બધી સંસારનો પ્રગટાવે. ચણાની દાળ થઈ ગઈ છે. પ્રીતમદાસ કહે છે ભૂંજ્યા અન્ન ઉગે નહીં, પહોંચે તબ લખાવ. ઉદય પ્રયોગે સંસાર છે એનો. ગાડી લાડી વાડી છોકરા છે યા, અનાજ શેકાઈ ગયું છે, પહોંચે ત્યાં સુધી ખાઓ, ઉગવા નથી. ભૂંજ્યા અન્ન ઉગે નહીં, પહોંચે તબ લખાવ. અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે જે પામેલો પમાડે. મળ્યા જો સંતને સુણ્યો કથન સાચું કયું તેનું. રોજ બોલીએ સંતના કહેવાથી મારે ગોપાલદેવની આજ્ઞા માન્ય છે. એ બ્રહ્મચારીજીએ કાવ્યમાં મૂક્યું. મળ્યા જો સંતને સુણ્યો કથન સાચું કયું જેનું. અનાદિકાળનું પરિભ્રમણ વયું જાય. પછી દીવે દીવો થાય. દીપ સન્મુખ દિવેટ આવી અડે, દીપ રૂપે થઈને પ્રગટે. પછી પોકાર કર્યો છે ગોપાલદેવે તો. પછી છેલ્લે થાકી ગયા તોય પાછા થકતા કહી તો ગયા, સુતાય લખાવી ગયા પ્રજ્ઞબોધના મથળા. પેન ઉપાડવાની શક્તિ નહોતી ત્યારે કે વગડામાં પોકાર છે. કોક પામશે એ કોક વિરલો. પ્રભુ કે એમ માનવાનું કે હું કે કોક છે તો એ હું કે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાન પણ થોડું સર્જિત હશે તે તો થશે, અમ થકી બીજેથી નહીં.
તો કોનું થશે? તારે વિચારવાનું કે તારું મારું જ થશે એમ વિચારવાનું. આ સંગીત ખુરશી છે, પહેલેથી એમ વિચારે કે હું કેમ જીતું, તે તો જીતે જ નહીં. જે દોડે નહીં, સંગીત ખુરશી મ્યુઝિકલ ચેર, એ તો હારે જ ને. દોડે એ બી હારે, પણ નથી દોડવાનું તો ગેરંટી સાથે એને પરિણામ મળી જ ગયું હરીફાઈ પહેલા જ. એ વિરલામાં હું પહેલો કે પોપટલાલ મોહકચંદ ગોપાલ કહે છે આ વચનથી તારું તો કલ્યાણ થશે, જગતનું કલ્યાણ થશે. તો જગતમાં આપણે ન આવી ગયા. માત્ર આત્મસ્થિતિ છે જેની, એવા સત્પુરુષી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. 522માં પત્રમાં કહે છે ગોપાલદેવ કે સત્પુરુષનો જીવને જોગ થયો છે, એવું ખરેખરું જીવને ભાસ્યું છે કે હું શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં છું એવું એને લાગતું હોય, અથવા એવું લાગતું હોય કે હું શ્રીમદ રાજચંદ્રને માનું છું એવું મનમાં ખૂણે ખાચરે ક્યાંક લાગતું હોય એને, તો શું થવું જોઈએ? ગોપાલદેવ કહ્યું છે એમ પણ કેવું કઠણ છે કે એટલે ગોપાલદેવ આપણને સ્વીકારે નથી હજી. આપણે કેમ? વર્તે સદગુરુ લક્ષ તો સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આપણે એને લક્ષ્ય નથી વર્તતા. પ્રભુજી કહેતા જ્ઞાનીને પગ આગળ બેઠો હોય ને લાખ વર્ષ તોય કાંઈ ના થાય, અને પાત્ર હોય તો જ્ઞાની રસ્તે ચાલતો એને બોલાવીને આપી દે. બ્રહ્મચારીને બોલાવીને જ આપી દીધું ને. પોતે બ્રહ્મચર્ય વ્રત આપેલા તો 14 હતા ને એકંદરે 17 જણા હતા બ્રહ્મચર્ય વ્રતના ધારક. આ ગોવિંદદાસ કાલદાસ પટેલ એને 32મા વર્ષ સુધી નવકાર મંત્ર આવડતો જ નથી, એને કહે છે અહીંયા આવો આ લે. પછી કહે છે સીમડાના મોતી ભગતને આવું સ્મરણ મંત્ર અમે કોઈને આપ્યું જ નથી કે આને આપ્યું એવું. અપાઈ જાય, શિષ્યની પાત્રતા હોય એટલે અપાઈ જાય, અનાયાસે અપાઈ જાય, પાત્ર હોય જ જાય. કે પ્રભુજીને ગોપાલદેવ કહેતા અમારી પાછળ પાછળ નહીં આવો. પછી પ્રભુજી હોય ને તે ગોપાલદેવ જાતા પાછળ 6 પદનો પત્ર સમજાવવા તો સુરત ગયેલા ગોપાલદેવ. પ્રભુજી બોલાવ્યા નહોતા, પેઢી બંધ રાખીને દિવાળીના દિવસોમાં પેઢીમાંથી રજા લઈને જતા ગોપાલદેવ. હીરાને ઝવેરાતના વેપારી દિવાળીમાં ન હોય દુકાનમાં તો ભાગીદારને કેવું થાય? એ રાળદ ને બધા દિવાળીના દિવસોમાં જાય, કાવીઠા ને બધા આસો મહિનામાં. પહેલી વાર પ્રભુજીને મળ્યા ને ત્યારે દિવાળીના દિવસો હતા, આસો મહિનામાં મળ્યા. ગરજ છે ભગવાનને વધારે, પાછળ પાછળ ફરે છે ભગવાન, આગે પીછે હરી ફિરે, જબ ચાહે ચબ દે. આ હજી ચાહતો નથી અને ઈચ્છા નથી થઈ. છૂટવાના કામીને બાંધવો નહીં અને ઈચ્છા નથી થઈ છૂટવાની. બંધાવાના કામીને છોડવો નહીં અને ઈચ્છા છે હું બંધાવું એટલે બંધાયેલો જ રહેશે. ભગવાન પ્રસન્ન છે એની ઉપર કે જા તથાસ્તુ. છૂટવું છે તોય તથાસ્તુ, આ કે બંધાવવું છે એટલે જા. એમ અહીંયા આવો ધક્કો ખાવાની જરૂર નહોતી. એ માનતા માને છે ને પાલીતાણા જાય, સમજ શિખર જાય, દેરાસરમાં જાય, માનતા માનવાની જરૂર જ નથી કે તું ક્યાં મોક્ષે જવાનો છો. અહીંયા નો આવ્યો હોત તું માનતા લઈને તો મોક્ષે વયો જવાનો હતો. એટલે પરણવા માટે, સંતાન માટે, પૈસા માટે, ફેક્ટરી માટે, ગ્રીન કાર્ડ, પાસપોર્ટ માટે મંદિરે જવાની જરૂર જ નથી. તું કેમ મોક્ષે જવાનો છે? તારે હજી 14 રાજલોકમાં રખડવાનું જ છે. એના માટે માનતા હોય, છૂટવાની માનતા હોય, બંધાવાની માનતા હોય. તો કોઈ ગયો પાલીતાણા ઉપર જઈને બોલ્યો કે ભગવાન હવે મારે ધંધો ધાપો ઘટે અને હું આત્માર્થમાં લાગુ, એવી કોઈ પાલીતાણા જઈને પ્રાર્થના કરે છે? જે કરતા હોય નમસ્કાર. સમજ શિખર ચડીને કોઈ એવી પ્રાર્થના કરી કે મારે હવે ધંધો ઓછો થાય, ફેક્ટરી કે ઓછું થાય, ઘરાગી ઘટે તો હું અહીંયા વર્ષમાં 3-4 વાર આવું, આ તો 10 વર્ષે 1 વાર આવ્યો છું, એવી કોઈ પ્રાર્થના કરે છે? તેને છૂટવું નથી ને તો કે તથાસ્તુ. ઉદાર છે ભગવાન, જે જોતું હોય આપે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીનું બધું જ સુખ અહીંયા છે. આ ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે, જે જોતું હોય મળે. 213માં ગોપાલદેવ લખ્યું છે. વ્યવહાર લેવા જાય છે એના માટે મંદિરમાં ધક્કો ખાવાની જરૂર જ નથી. એને વ્યવહાર તો એને લમણે લખ્યો જ છે. હજી ક્યાં કર્મ ખપી ગયા છે એના કે એને માનતા માનવા જવું પડે કે મને નવા કર્મ બંધાવી દો જરા. અનંત અનુમતિ છે જ. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. પાછું રોજ ગાય છે, પણ એ ગાય જ છે ખાલી, એટલે ખબર ન પડે. એ તંબુરા બંધ કરવા પડે, હાર્મોનિયમ ને બધું, તો ક્યાંક શબ્દ પકડાય ને. આ તો કાળજાળ વૈરાગ છે. આ શેવડો પડવો જોઈએ એને. તો એ અરે ભવચક્રનો આંટો એક જ ન ટળ્યો. જ્ઞાની ઠપકો આપે છે, એ હાર્મોનિયમ પર નાચતા નાચતા આનંદ આનંદ કે તોય મારો ભવચક્રનો આંટો એકો ગયો નથી. શરમ નથી આવતી? જ્ઞાની કહે છે. ગાયન વિલાપ તુલ્ય છે ગોપાલદેવ કહે છે. આ સગળા સંસારની રમણી નાયક રૂપ, એ પાછું હાર્મોનિયમ ઉપર. અરે તારે આ આખો સંસારમાં તને નાખે છે, એ તારે બેન્ડ વાજા સાથે ગાવું છે.
એ જીવ ભ્રમામાં તને હિત કહું છું. ગોપાલ 108માં કહે છે સુખ ક્યાં છે એ બતાવું છું. શું કરત તું? અને દેખાતું નથી. દીઠા નહીં દોષ તરીએ કોણ ઉપાય? દોષ જોઈએ પ્રભુજી, હું સાધુ છું જ નહીં, સંકિત થઈ ગયું. દોષ જોઈએ બાહુબલી, નક્કી મારો જ વાંક છે, હું હાથી ઉપર બેઠો છું. આમ તો કૌશકમાં હતા, હાથી ક્યાં આવે? ત્યાં જાડીમાં ઊભા હતા, બેઠો છું બાંધ રૂપે હાથી ઉપર. કેવું જ્ઞાન થઈ ગયું? મારું મતે દોષ જોયો પોતાનો. હું ઋષભ કરું છું. દીકરો હોય મારે પેલા વયા ગયા. એટલે 20 દુઆ છે ને ભેદી પ્રતિક્રમણ છે. ખાલી એની કોઈ પણ એક લીટી કર્યા કરે ને 8 દિવસ પર્યુષણના, તો જે લાભ ઠેકાણે ઠેકાણા જેવાથી ન મળે એ મળી જાય. એટલે ભીષ્મ પ્રતિજ્ઞા લેવાની કે શ્રીમદ રાજચંદ્રમાં મારી શ્રદ્ધા વધતી હોય તો હું ગમે ત્યાં જઈને બેસીશ. કુપાવદેવના દીકરીને કહે છે તો જવલબેનને, બ્રહ્મચારીજી મારા પિતાને દેહ છોડ્યા 50 વર્ષ થયા. કોણ કહે છે? જવલબેન, કુપાવદેવના દીકરી. હવે એને પ્રસિદ્ધિમાં કોણ લાવશે? તો કે શ્રીમદ રાજચંદ્રને, તમારા પિતાશ્રીને જે પરમાત્મા ગણે છે એને પ્રસિદ્ધિમાં લાવવાવાળા ગણવા, બાકી બધા ઢાંકવાવાળા ગણવા. પછી આગળ કહે છે એને ઓળખવા ક્યાં સહેલા છે. પછી લખે છે મહાવીરને ઓળખનાર મહાવીરની ઓળખાણ કરાવડાવે, એટલે શ્રીમદ રાજચંદ્ર. તો શ્રીમદ રાજચંદ્રની ઓળખાણ કોણ કરાવડાવે? શ્રીમદ રાજચંદ્ર ઓળખ્યો એ ને, એટલે કહ્યું ઠેકાણે ઠેકાણે નહીં જતો. એ તો કહે છે ગૃહસ્થ હતા, ચોથું ગુણ સ્થાનક પકડાવી દે છે, લઈને આવતો રહેશે ધર્મની કરણી. ક્યાં જશે પછી? 661માં લખ્યું છે આ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, માઠો અનંતાન મંદિરનો બંધ પડી જાય. ધારસીબે જેવા રહી ગયા. તો જૈન આચાર્ય સાધુને શીખવાડે, આગમમાંથી કંઈ ન સમજાવતું હોય તો. 10 વર્ષની ઉંમરે કુપાવદેવ અવધાન કરે છે, જોવે છે પોતાને ઘરે ગાદલા ઉપર બેસાડતા, પોતે હાથ જોડીને બેસતા. એને ચોપડા વચમાં આવ્યા તો આપણું શું વિશાલ? આપણે કોને સાંભળીએ છીએ અને કોનું વાંચીએ છીએ, કોની સાથે બેસીએ છીએ? મારા ધણીનું કોઈ ઘસાતું બોલે ને, જે સારી કુળવાન સ્ત્રી હોય એના વરના કોઈ વાંકા બોલે તો એ હસતા તેની સાથે બેસે કે આ મારો વર એવો જ છે. આ વ્યાભિચરણની બુદ્ધિ છે આ, એમ કે છે પ્રભુશ્રીજીને. બ્રહ્મચારીજી કહેતા એક ધણી ધાર્યો કે કેટલા ભાયડા કરવા તારે, કેટલાના બલૈયા પહેરવા. પ્રભુશ્રીજી આમ સાદી ભાષામાં કહેતા. આ તો ઘસાતું બોલે તોય પાછો ત્યાંય તાલી પાડે છે, ત્યાંય જમવા જાય છે ને ત્યાંય ગરદી કરે છે. આ ધર્મનો ભાગ હોય. કુપાલદેવે કહ્યું છે હું પરમાત્મા છું. જે એનાથી ઓછું આગતા હોય ને તે બેસવાનું નહીં. કુપાલદેવ જ્યાં હોય ત્યાં એણે કહ્યું છે ને હું પરમાત્મા છું, પતી ગઈ વાત. કાંઈક ખોટું બોલ્યા છે તો આ માર્ગમાં અત્યારે વયું જવું જોઈએ ને. જો ડાયો હતો, ખોટું બોલ્યા હોય એને સત્પુરુષ મનાય? બંને રીતે સપડાણો છે. હવે પ્રભુશ્રીજી કહેતા કે બાપ બતાવો જીવતો હોય તો. બાપ મરી ગયો છે તો શ્રાદ્ધ કરેનું. જૈનેતરમાં જૈન લોકો ઘણા કરે છે. દાદા દાદી કે બા ગુજરી જાય ને પછી એનું શ્રાદ્ધ કરે ને. ગુજરી ગયો તો શ્રાદ્ધ કરવું પડે. જીવતા હોય તો કે બતાવો બાપો. પ્રભુશ્રીજી આમ સમજાવતા કે બાપો જીવતો હોય તો બતાવો, જીવતો નથી તો એનું શ્રાદ્ધ કરજો. આ શ્રાદ્ધ પણ નથી કરતો, જીવતો બતાવતો નથી, એટલે પોતે જ ખોટો છે ને આ જીવ. કુપાલદેવ સત્પુરુષ છે. સત્પુરુષે એમ કહ્યું હું પરમાત્મા છું, હું બીજો મહાવીર છું, હું બીજો રામ છું. માનવું પડે ને? ના, બરોબર ફસાણો જીવ. એટલે હવે જેટલા વખત જિંદગીના બાકી છે અનંત અનુમતિ દ્રઢ કર્યા કરશે ને આ ખ્યાલ સાથે, એ કદાચ બેતર છે ન આવે એવી જગ્યાએ. તો કુપાલદેવ ખંભાતના ત્રિભુવન માણેકચંદને કહે છે કે અમારા વિશે કહેતા નહીં તમે કે શ્રીમદ રાજચંદ્ર અમને કોઈક પુરુષ છે જ્ઞાની. એમ અનાયાસે અમને ક્યારેક મંદ કશાયના ઉદય હશે ને એને મળશે, એનું કલ્યાણ થવાનું થશે. કે તમે કહી દેશો કે આ પૂર્ણ જ્ઞાની છે કે શાયિક સંકિતી છે. ઓલો તમને ચોપડો બતાવશે આ કાળે શાયિક સંકિત ન હોય. ગોમટ સરમાં લખ્યું છે. ગોમટ સર એણે નથી વાંચ્યો. આગમ લખાતા હતા જે વાણીથી, એ વાણી તો એણે પોતે સાંભળી છે. આ જીવ શું કરે છે? એટલે પર્યુષણમાં ધર્મના દેશોમાં આવી ભૂલ ન થાય, ધ્યાન રાખવાનું. નહીં તો શું થશે? રેશમની દોરી ને તેલનું ટીપું, આ ગાંઠ ખુલશે કેમ? પછી અનંતાનુમંદી બંધાઈ જશે. આ જ્યાંશે ક્યાં જીવ? પછી કોણ છોડશે પછી એને? આ પૂર્ણ પુરુષ જે પોતે જ કહે છે કાળનો ક્ષયોપેશ પુરુષ, એનાથી નહીં છૂટે આ જીવ. હવે કોણ છોડશે એને? પછી એને કોણ છોડશે?
2000 કરોડા કરોડ સાગરોપમ વયો છે નિગોદમાં, નરકે જાય તો સારું. સંઘની પંચેન્દ્રિય જીવ છે, વેદના સહન કરી કર્મ ખપાવીને આવે પછી નિગોદમાં વયો જાય. ઓછામાં ઓછા 2000 કરોડા કોટી સાગરોપમ. પછી પાછો માણસ થાય ક્યાં જન્મ છે કોને ખબર. પોતે કહે છે કાળનો ક્ષયપ્રશ્ન પુરુષ, યુગ પુરુષ. ભગવાન મહાવીર પછી એના જ્ઞાન અને વિતરાગતાની સરખામણી કરી શકે, એના પેંગડામાં પગ નાખી શકે એવો બીજો કોઈ પુરુષ પાક્યો નથી. બ્રહ્મચારીજીએ બધા આગમ દિગંબરના, શ્વેતાંબરના, મહાભારત પુરાણ તો બધું પહેલાં જ વાંચેલું. પછી કે બધા વાંચ્યા પછી હજી હાશકારો થતો નથી. પછી આત્મસિદ્ધિ અવગાહી એક એક ગાથાનો અર્થ કર્યા છે બ્રહ્મચારીજી, એક એક પાનું, એક એક ગાથાનું આત્મસિદ્ધિ શાસ્ત્ર, નાની એવી પુસ્તિકા છે. પછી ખબર પડે, હાશકારો થાય કે હા છે હવે જમ્યા એમ. આપણે ફરસાણ મીઠાઈ બધું ખાધું હોય, પછી છેલ્લે થોડા દાળ ભાત ખાય અને પાણી પી, પછી એમ થાય જમી લીધું. ઘણા મુખવાસ ખાય પછી એમ થાય હાશ જમ્યો. એમ કે આત્મસિદ્ધિ વંચાય, અવગાહના થાય, પછી એમ લાગે કે હાશ મેં અધ્યાત્મનું વાંચન ક્યાંક કર્યું એમ. બધા આગમ વાંચી લીધેલા, બધા પરમાગમ વાંચી લીધેલા, પછી અનુભવની વાત લખે છે. સત્પુરુષનો જીવને યોગ થયો છે એવું ખરેખરું તે જોઈને ભાસ્યું છે એમ પણ કેવું કઠણ છે. જીવને સત્પુરુષનો યોગ થયે, માનો કે આપણને થયો છે, તો એવી ભાવના થવી જોઈએ. આપણને થાય છે તો આપણે માનવાનું કે આપણે ગોપાલદેવના માર્ગમાં છીએ. એવું શું થવું જોઈએ? ગોપાલદેવ કહે છે 522માં, અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતા એ બધા નિષ્ફળ હતા. આપણે માનીએ કે અત્યાર સુધી મેં ધર્મની જે કંઈ ક્રિયા કરી છે બધી ફોક કહી શકીએ. પ્રભુજીએ કહ્યું કે ઊભો થઈને બોલ, કે અત્યાર સુધી મેં ધર્મની કરણી કરી છે બધી ફોક થાવો. બોલતો કોણ ઊભો થાય? અત્યારે આપણામાંથી ઊભું થવાનું કોની હિંમત ચાલે? ના ના, મેં ધર્મ બહુ કર્યો છે એવું લાગે ને. ગોપાલદેવ કહે છે 522, સત્પુરુષનો યોગ જીવને થયો છે એવું ખરેખરું ભાસ્યું છે એમ કેવું કઠણ છે. જો યોગ થયો હોય તો એવી ભાવના થાય જીવને કે મારા પ્રયત્ન અત્યાર સુધીના કલ્યાણને અર્થે હતા તે સૌ નિષ્ફળ હતા. કેમ? એ લક્ષ વગરના બાણની પેઠે હતા. આપણને લાગે એવું. હજી આ પત્ર નંબર સાથે વાત કરીએ તો આ કેટલા ઘણા લાંબા કાળના બોધે પછી બુદ્ધિથી સમજાય કે હું નક્કી ક્યાંક ભૂલ કરું છું. થોડીક એમ લાગે, થોડીક જ ભૂલ કરું છું. ગૌતમ બુદ્ધે કહે છે કે જ્યાં સુધી 50%થી ઓછું ખબર હોય ને ત્યારે એમ લાગે હું ઘણો જ્ઞાની છું, ઘણું જાણું છું. 51% શરૂ થાય પછી એને ખબર પડે કે અધ્યાત્મ માર્ગમાં મારું ખાસ કાંઈ જાણપણું છે નહીં. એટલે આપણે 51 છીએ કે 49 છીએ ખબર પડી જાય. 49 તો બહુ મોટો આંકડો છે. અહીંયા તો ગોપાલદેવ કહે છે અત્યાર સુધી મારા સર્વ પ્રયત્ન જે હતા એ કલ્યાણને હતા પણ નિષ્ફળ હતા, લક્ષ વગરના બાણની પેઠે હતા. હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. આગળ કહે છે લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ્ય સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષને યોગે ન કરતા. એટલે શ્રીમદ રાજ્યના માર્ગમાં આવ્યા પછી આ કરવાનું છોડી દઉં એમ ન કરતા. જરૂર અંતરાત્મામાં વિચારી દ્રઢ પરિણામ રાખીને જીવે આ યોગને, આ વચનને વિશે જાગ્રત કરવા યોગ્ય છે. જાગ્રત રહેવા યોગ્ય છે. અને તે પ્રકાર ભાવિ જીવને દ્રઢ કરવો કે જેથી હવે પ્રાપ્ત યોગ અફળ ન થાય. અનંતકાળથી એણે નફાનો વેપાર કર્યો નથી. અત્યારે તક છે એ પકડી લે તો કામ થઈ જાય. સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું. અને હું જાણું છું એ મારું અભિમાન. મેં શાસ્ત્ર વાંચ્યા છે ને ફલાણી જગ્યાએ સાંભળ્યું ને, 4 મહિનાથી સાંભળેલું મેં. એ આખો ભવયમાં ગાળેલો છે ને મહાવીર સ્વામી સાથે. તો કોઈ ગમે એટલું વાંચ્યું હોય, ગોપાલદેવ જેટલું તો ન જ હોય ને અનુભવ. કદાચ ગોપાલદેવનું આયુષ્ય ઓછું હતું એટલે આયુષ્ય ગણવા બેસે તો વધારે વર્ષ બી વાંચ્યું હોય. પણ કબીર કહે છે કે તું જો કહતા ઓ કાગજ કી લેખી, મેં કહતા આંખન કી દેખી. આ તો આંખે દેખાય અહેવાલ છે બધા. ભગવાન મહાવીરે જે કહેલું એ કહે છે અમે જે કહીએ છીએ બધું શાસ્ત્રમાં મળી જ આવશે. કેમ? અમે જે બોલીએ છીએ તીર્થંકરના હૃદયમાં હતું, કદાચ ન મળી આવે તો વાંધો નથી કાંઈ. અમે જે કહીએ છીએ એ તીર્થંકર ભગવાન મહાવીરની જ વાણી છે. આ વચન આગમ જ છે
જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. વચનામૃત 397 ગુજરાતીમાં લખીને આપ્યું છે. તો એટલે આગમની આ ઓરિજિનલ કોપી છે. થણાંગ સૂત્ર આ ને ઉત્તરાધન સૂત્ર આ ને સમયસર આ નિયમસર આ એ નહીં વાંચવાના, એ વાંચવાના આ સમજવા માટે. બધા શાસ્ત્રો વાંચવાના છે, વચનામૃત સમજવા માટે વાંચવાના છે. આ થાય પછી અધ્યાત્મની શરૂઆત થાય. હું જાણું છું એ મારું અભિમાન. કુળ ધર્મને અને કરતા આવ્યા છે તે કેમ થઈ શકાય? આટલા વર્ષથી અમે જાય છે તો ત્યાં, આટલા વર્ષથી અમે પર્યુષણ કર્યા છે તો ત્યાં, આટલા વર્ષથી અમે આટલું કર્યા છે. એવા છે વાંચતા હોય વચનામૃત અને પર્યુષણ કરવા તીર્થસ્થળમાં વયા જાય પાછા, પછી 9મે દિવસે પાછા આવી જાય. વચનામૃત હોય, શ્રીમદ રાજચંદ્ર હોય, એ તીર્થસ્થળ તારું એટલે ગાય સત્પુરુષ ચરણ જ્યાં હોય, સત્પુરુષ ચરણ જ્યાં ધરે જગમાં તીરથે, સત્પુરુષ ચરણ જ્યાં ધરે જંગમ તીરથે. તો આ કે જૈનનું નથી, આ તો જૈનેતરનું છે. આ કે કુપોલ નથી લખ્યું. એ કનૈયો ફરે ત્યાં વૃંદાવન થઈ જાય, મંદિર થઈ જાય. એ શ્રીમદ રાજચંદ્ર વિચરે હોય ત્યાં મંદિર. શાસ્ત્રમાં લખેલું છે સાચો શ્રાવક, આલોચનામાં આવે છે ને, શ્રાવક અણુવ્રત આદિ અંત સપ્તમ ગુણસ્થાન. શ્રાવક જે કટાક્ષનું લઈને સામાયિક કરે છે એ કટાક્ષનું સિદ્ધશીલોનો ટુકડો છે. જો એને સંકિત થયું ને અંતર્મુખમાં કેવળ જ્ઞાન થયું તો કેવળી કેના ઉપર બેઠા હોય? સિદ્ધ ભગવાન. એટલે કુપોલ કહ્યું આ સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે આ સિદ્ધશીલા. બધું અનુભવવાણી છે. આ આપણે ગળે ઉતરતું જ નથી. જગત બધું કરે છે એટલે કહે છે કે કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય? એવો લોકભય, સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ. ત્યાં પાછું લૌકિક ભાવ. બધા શું કહેશે? બધા આમ કરે છે તો પછી કોઈક પૂછશે તો હવે તમે નથી આવતા તો કહેવાનું હવે અમને સત્પુરુષ મળી ગયા છે એટલે અમે ત્યાંથી રાજીનામું આપ્યું છે. સત્પુરુષની ભક્તિ આદિ લૌકિક ભાવ અને કદાપી કોઈ પંચ વિષય આકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં આવે. ઘણા એમ કે કુપોલ ધંધો કરતા હતા, અનંતાનુબંધી કર્મ છે. એ તો ઉદય પ્રયોગ છે, તારો તો ઉદયના પ્રયોગ છે. પેટ ચોળીને પીડા ઊભી કરી દે. આપણે લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે કે પરિવાર વધે, છોકરાને ઘરે છોકરો કે છોકરી આવે, આપણે દુઃખ થાય કે સુખ થાય? એ કે છે ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. આપણે તો આનંદ આવે છે. તો પંચ વિષય આકાર જ્ઞાનીને ઉદયમાં આવ્યા એટલે હું કરું. આ અનંતાનુબંધીનો પ્રકાર છે. એટલે બાહ્ય નહીં, અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. એટલે ઠેકાણે ઠેકાણથી મળે એમ નથી. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું, વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.